નમસ્કાર મિત્રો, હું વૈદ સિદ્ધાર્થ ત્રિવેદી ગવર્મેન્ટ આયુર્વેદ મેડિકલ ઓફિસરની 2016માં લેવાયેલી એક્ઝામમાં ઉત્તીર્ણ થયો છું. હું ડૉક્ટર વિનાયક સરસિયા 2016માં આવેલી જીપીએસસી ચરક કોચિંગ સેન્ટર ડૉક્ટર પ્રોફેસર ધોળકિયાની અંડરમાં પ્રિપેરેશન કરેલી 7 લાખ મેં મારી જીપીએસસીની તૈયારી ચરક કોચિંગ સેન્ટર સાથે ડૉક્ટર ધવલભાઈ ધોળકિયાની ટીમ સાથે કરેલી. જય ધન્વંતરી મિત્રો, મારું નામ ડૉક્ટર જયશ્રી હર્ષ. મેં જીપીએસસીની એક્ઝામ માટેના કોચિંગ ક્લાસ ચરક કોચિંગ સેન્ટરથી કર્યા છે. નમસ્કાર, મારું નામ ડૉક્ટર સાજલ શાસ્ત્રી છે અને મેં 2016માં આવેલ જીપીએસસી પરીક્ષા પાસ કરેલ હતી. આ જીપીએસસી પરીક્ષા પાસ કરવા માટે મેં ચરક કોચિંગ સેન્ટરના ક્લાસ જોઈન કરેલ હતા. નમસ્કાર મિત્રો, મારું નામ ડૉક્ટર મયુરકુમાર વાઘ છે. વર્ષ 2018માં જીપીએસસી દ્વારા લેવાયેલ આયુર્વેદ મેડિકલ ઓફિસરની પરીક્ષાની સંપૂર્ણ તૈયારી મેં ચરક કોચિંગ સેન્ટર સુરતથી કરી હતી. જય ધન્વંતરી મિત્રો, હું વૈદ દક્ષાવાળા. આપણી આયુર્વેદિકની ભરતીમાં મેં ચરક કોચિંગ સેન્ટર અંતર્ગત તૈયારી કરી. નમસ્કાર, હું ડૉક્ટર નિધિન કુમાર. મેં 2018માં ચરક કોચિંગ સેન્ટર અને ડૉક્ટર ધવલભાઈ ધોળકિયાની જીપીએસસીની પરીક્ષા પાસ કરી હતી. નમસ્કાર, હું વૈદ નીલમ જડોડા. મેં 2016માં આવેલી જીપીએસસીમાં ચરક કોચિંગ સેન્ટરમાં ડૉક્ટર ધવલ સરના માર્ગદર્શન હેઠળ તૈયારી કરી. હું ડૉક્ટર એમ.ડી. ખીમાણી મેડિકલ ઓફિસરની વર્ષ 2016માં આવેલી જાહેરાત અંતર્ગત મેં ચરક કોચિંગ સેન્ટર ખાતે ડૉક્ટર ધવલભાઈ ધોળકિયાના માર્ગદર્શન અંતર્ગત આયુર્વેદ માટેની પ્રિપેરેશન કરેલી. 2018માં જીપીએસસી એક્ઝામ આવી હતી અને ડૉક્ટર ધવલ સરે મને ઘણું ગાઈડન્સ આપેલું. સરકારી નોકરીની ધરની દરમિયાન વર્ષ 2016માં આવેલી જીપીએસસીની પરીક્ષામાં મેં ચરક કોચિંગ સેન્ટર ખાતેથી મારી સંપૂર્ણ તૈયારી કરેલ. હું ડૉક્ટર અલ્તાફ શેરસિયા મેડિકલ ઓફિસર ક્લાસ 2ની ભરતીની જાહેરાત આવી અને એ દરમિયાન ચરક કોચિંગ સેન્ટર ડૉક્ટર ધવલભાઈ ધોળકિયાના ક્લાસીસ મળ્યા. નમસ્કાર મિત્રો, મારું નામ વૈદ જીતેન્દ્રસિંહ એચ રાજપૂત છે. 2016 ખાતે જીપીએસસી મેડિકલ ઓફિસર આયુર્વેદમાં મેં તૈયારી માટે ચરક કોચિંગ સેન્ટરનો સાથ અને સહકાર મેળવેલ છે.